નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 12 એમાં પાઠ તમારો 9 વિદેશ વેપાર વિશે અભ્યાસ કરીએ। એમાં તમારે 9 પોઈન્ટ આપેલા છે, પણ 9.5, 9.6 અને 9.7 તમારા સિલેબસમાં આ વખતે નથી। એના સિવાયના પોઈન્ટ વિશે અભ્યાસ કરશું। સૌપ્રથમ તો વિદેશ વેપાર એટલે શું? તો કે અન્ય દેશો સાથે આપણો દેશ કંઈ પણ વિનિમય કરે વસ્તુ કે સેવાની એને વિદેશ વેપાર કહેવાય, એનો સામાન્ય અર્થ છે। પ્રશ્ન એ છે કે આપણા દેશની અંદર આપણે દરેક દેશની ભૌગોલિક હદ નિશ્ચિત જ હોય છે કે અહીંયા સુધી ભારત છે, એના પછી અમેરિકા છે, કે એના પછી ચીન છે। આપણા પાડોશી દેશો એની સરહદ ઉપરથી આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણી સરહદ પૂરી થાય છે અને ત્યાંથી એની સરહદ ચાલુ થાય છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે। દેશની હદની અંદર છે એ આપણે જે વેપાર કરીએ છીએ આપણા દેશ પૂરતો જ સીમિત છે, અને દેશની હદની બહાર તમે જે વેપાર કરો છો એને વિદેશ વેપાર કહેવામાં આવશે। દેશની હદની બહાર આવું જવું હોય તો એના ઉપર કાયદાકીય પ્રતિબંધો પણ હોય છે અને ઘણીવાર તો નિયંત્રણો હોય છે, એનો અમલ કરવો પડે છે। તો પછી આપણે વિચાર્યું છે કે આપણા ઘરમાં કોરિયાનું રેફ્રિજરેટર, જાપાનનું ટીવી અને રસ્તા પર જે જર્મનીની કાર ચાલી રહી છે, ખેતરોમાં જે અમેરિકાના ટ્રેક્ટર ચાલી રહ્યા છે, મોલમાં યુકેના બૂટને કપડાં મળે છે, આ કેવી રીતે આવ્યા હશે? અને આપણે જે પેટ્રોલ કે ડીઝલ વાપરીએ છીએ એ તો અખાતના દેશોમાંથી આવે છે। તો આ પ્રકરણમાં આપણે એ સમજવાનું છે કે દેશની હદની બહારથી વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજીની આપ-લે કેવી રીતે થાય છે, અને આ જે ટેકનોલોજી અને સેવાઓની આપ-લે થાય છે એને જ વિદેશ વેપાર કહેવામાં આવે છે। સૌપ્રથમ સમજીએ આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ। વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય છે। વેપાર કોને કહેવાશે? વેપાર એટલે તમે કંઈક આપો છો ને સામે કંઈક મેળવો છો, અને આપીને મેળવવા પાછળ પણ તમારો એમાં હેતુ રહેલો છે। શો હેતુ રહેલો છે? નફો મેળવવાનો હેતુ રહેલો છે। વેપાર કરતી કોઈ પણ વ્યક્તિનો મહત્વનો ધ્યેય નફા પ્રાપ્તિ જ હોય છે। એટલે વેપાર એટલે એવી પ્રવૃત્તિ કે જેમાં વસ્તુ, સેવા, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી તેમજ બૌદ્ધિક સંપદા તો કોઈ પણ વસ્તુની, સેવાની કે અહીંથી બીજી જગ્યાએ મૂડી મોકલો, ટેકનોલોજીની હેરફેર કરો, અમુક યંત્ર એવા છે જે આપણે એક દેશમાંથી અન્ય દેશમાં મોકલતા હોઈએ છીએ। ઘણીવાર એવું બને કે જાણકારી એટલે કે માહિતી પણનો વિનિમય થતો હોય છે। આ બીજા શબ્દમાં વેપારમાં આવી વસ્તુઓ અને સેવાઓની જે હેરફેર કરવામાં આવે છે અને એમાંથી જે આવક મળે છે તે નફા પ્રાપ્તિ માટે આપણે કરતા હોઈએ છીએ। એટલે હેરફેર કરવાનું મુખ્ય કારણ આવક મેળવવી અને આવક મેળવી અને નફો પ્રાપ્ત કરવો। કોઈ એક દેશની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર તથા દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે। કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર એટલે કે દેશની સરહદની અંદર, દાખલા તરીકે દેશની સરહદની અંદર એટલે ભારત દેશમાં ગુજરાત અને હરિયાણા છે, તો ગુજરાત રાજ્યમાંથી હરિયાણામાં તમે ઘઉં મોકલો અથવા પંજાબમાં ઘઉં મોકલો તો પંજાબમાંથી હરિયાણામાં ઘઉં મોકલો, તો આ જે દેશની અંદર જે હેરફેર થાય છે તેને કહેવાશે આંતરિક વેપાર। અને દેશની સરહદની બહાર ભારતમાંથી તમે પાકિસ્તાનમાં કંઈ મોકલો છો એને કહેવાશે વિદેશ વેપાર। એનું બીજું નામ છે આંતરરાષ્ટ્રીય વેપાર। વિદેશ વેપાર માટેના કારણો। અર્થશાસ્ત્રમાં વેપાર માટેના મુખ્ય કારણો આપણે જોઈએ તો સૌપ્રથમ દેશમાં ઉપલબ્ધ સાધનોના ઉત્પાદનમાં તફાવત। દેશમાં ઉપલબ્ધ સાધનો છે એ બધા દેશોમાં સરખા હોતા નથી। ભારત દેશમાં જે સાધનો જોવા મળે છે બની શકે કે અન્ય દેશમાં એની ખોટ વર્તાતી હોય, અથવા અન્ય દેશમાં જે સાધનો છે એ ભારત દેશમાં ન હોય। તો બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંશોધનો દરેક દેશ પાસે હોતા નથી, માટે દુનિયાના દેશો સંસાધનો, કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરેનો વેપાર કરી અને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે। હવે જે દેશો પાસે એ સાધનો છે એ શું કરશે? એ જે દેશને સાધનોની જરૂર છે
એને વેચાણ કરશે, એનો વેપાર કરશે અને એના દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષશે. ત્યારબાદ જોઈએ તો કે ઉત્પાદન ખર્ચ. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ પણ જુદો જુદો જ હોય છે અને જુદા જુદા દેશનો ઉત્પાદન ખર્ચ પણ જુદો જુદો આવે છે. કેટલાક સાધનોની ઘણી જગ્યાએ અછત હોય તો એમાંથી જે વસ્તુ બનાવવાની હોય એ ઊંચી કિંમતમાં બને, બરાબર. ઊંચી કિંમતમાં બનશે તો ઉત્પાદનનો ખર્ચ પણ ઊંચો આવશે. જો ઉત્પાદનનો ખર્ચ ઊંચો આવે તો વસ્તુ મોંઘી બને. એના કરતાં જો આપણે એવું વિચારીએ કે એ વસ્તુ અન્ય દેશમાં કેટલાની મળે છે અને એ આપણને સસ્તી લાગતી હોય, એટલે કે આપણા ઘરેલું ખર્ચ કરતાંય આપણને સસ્તી પડે, તો આપણે એ વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં કરવાને બદલે અન્ય દેશમાંથી આયાત કરીએ છીએ અને અન્ય દેશમાંથી આયાત કરવાથી એ આપણને સસ્તું પણ પડશે અને સરળ પણ પડશે. કારણ કે જે વસ્તુમાંથી એ વસ્તુ બને છે એનો કાચો માલ આપણને મોંઘો પડે છે અને એની અછત પણ છે. તો શું કરવાનું છે તો કે વિચારણા કરી અને એ વસ્તુ પોતાના દેશમાં બનાવવાને બદલે એને અન્ય દેશમાંથી આયાત કરવાની છે. ત્યારબાદ છે ટેકનોલોજીકલ પ્રગતિ. બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થઈ હોય તે પણ જરૂરી નથી. આપણે જોઈએ છીએ કે અમેરિકા વિકસિત રાષ્ટ્ર છે અને ભારત હજી વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. તો જે અમેરિકામાં ટેકનોલોજી છે, બની શકે કે એવી ટેકનોલોજી ભારત પાસે ન પણ હોય. તો અમુક પ્રકારની ટેકનોલોજી છે એ અન્ય દેશો પાસે ન હોવાને કારણે બીજા દેશો પર આધાર રાખવો પડે છે. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહિર હોય છે તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવતા હોય છે. આથી દરેક દેશ ઉત્પાદન સરખું કરે એ પણ જરૂરી નથી, ઉત્પાદનની વસ્તુઓ એક સરખી જ ઉત્પન્ન કરે એ પણ જરૂરી નથી અને દરેક દેશ ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવે એ પણ જરૂરી નથી. અને એને કારણે બધા દેશો એકબીજા સાથે વસ્તુ અને સેવાનો વેપાર કરતા જોવા મળે છે. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે. તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પણ જોવા મળે છે. અમુક શ્રમ અમુક પ્રકારની ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ પણ દેશ છે એને પોતાની જે આવડત છે એની ખબર હોય છે કે આપણા દેશમાં જે શ્રમિકો છે, જે કારીગરો છે, જે યંત્રો છે, એના ઉપર કઈ વસ્તુઓનું શ્રેષ્ઠ ઉત્પાદન થશે, તો એ વસ્તુઓનું જ ઉત્પાદન ઉપર એ ધ્યાન આપે છે. આવી વસ્તુઓ અન્ય દેશોમાં નિકાસ કરી અને એના દ્વારા જે કમાણી કરે છે એમાંથી પોતાની જરૂરિયાતની વસ્તુઓ, એટલે કે એ દેશને જેની જરૂરિયાત છે એ વસ્તુ અન્ય દેશ પાસેથી ખરીદશે. કોઈ પણ દેશ જે વસ્તુમાં આવડત ધરાવે અને એનું જ ઉત્પાદન કરે એમાં એનું વિશિષ્ટીકરણ કહેવાય કે વિશિષ્ટતા ધરાવે છે. આવી વસ્તુઓ અન્ય દેશમાં નિકાસ કરી અને વસ્તુઓ અને સેવાઓને વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ન કરી શકે તે દેશ આવી વસ્તુઓની આયાત કરે છે. એટલે કે જે દેશ એવી વસ્તુ ઉત્પન્ન કરી શકતો નથી, જેવી વસ્તુ અન્ય દેશ પાસે ઉત્પન્ન થતી હોય છે, તો જે ઉત્પન્ન ન કરી શકનાર દેશ છે આ વિશિષ્ટ આવડત ધરાવતા દેશ પાસેથી એ વસ્તુનો આયાત કરે છે. અને વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે છે, એને ખ્યાલ છે કે આ વિશિષ્ટતા આપણે ધરાવતા નથી, પણ એને ટ્રાય કરવી છે કે બહારથી વસ્તુ મગાવીએ છીએ તો આપણને મોંઘી પડે છે, એના કરતાં આપણે એ દેશ જે વસ્તુ ઉત્પન્ન કરે છે એની ઉત્પન્ન કરવાની ટ્રાય કરીએ તો, પ્રયત્ન કરીએ તો. ત્યારે શું કરશે તો કે જ્યારે એ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરશે ત્યારે તેમ કરવા માટે એને કૌશલ્ય ધરાવતા નિષ્ણાંતો અને એના જ્ઞાનની આયાત કરવી પડશે. એ વસ્તુ આયાત નહીં કરે, પણ જે લોકો આ વસ્તુ બનાવે છે એના જે નિષ્ણાંતો છે એની પાસેથી માહિતી લેવી પડશે અને આ માહિતી આપવાના પણ એને નાણાં ચૂકવવા પડશે. ત્યારબાદ છે વિદેશ વેપારનું સ્વરૂપ. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જેને અન્ય પ્રવૃત્તિથી જુદી પાડી શકે અને અલગ ઓળખ આપી શકે. વિદેશ વેપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો, તેની નિયમન કરતી નીતિઓ અને કાયદાના આધારે નક્કી થાય છે. વિદેશ વેપારનું
સ્વરૂપ કોના આધારે નક્કી થાય છે? તો કે વિદેશ વેપારનું સ્વરૂપ એને કઈ કઈ બાબતો અસર કરે છે, એના નિયમો શું છે, સંજોગો કયા છે, આ બધું એના જે કાયદાઓ છે એને આધારે એનું સ્વરૂપ નક્કી થશે. વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ ઓછો ગતિશીલ છે. કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાના કારણે ઓછી ગતિશીલ છે. ગતિશીલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર થઈ શકે તેવું. વિદેશ વેપારમાં શ્રમ ઓછો ગતિશીલ છે અને મૂડી છે સ્થાયી છે, એ પણ ગતિશીલ નથી, ઓછી ગતિશીલ છે. તો કેટલીક મૂડીની ગતિશીલતા ઉપર પાછા કાયદાકીય પ્રતિબંધો છે, એટલે આપણે મૂડી હેરફેર કરી શકતા નથી. નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ છે, પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની ગઈ છે. જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે. તમે જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી, એટલે એની ગતિશીલતા, એની હેરફેર થવાની જે શક્તિ છે તે શૂન્ય છે. હવે આપણે કહીએ કે અહીંયા જે જમીન વધારે ઉત્પાદન આપે છે એને આપણે ઉપાડીને અન્ય જગ્યાએ લઈ જઈએ તો એ શક્ય નથી. પણ તમે એક જગ્યાએ મૂડી રોકો, એની જગ્યાએ તમે બીજા દેશમાં જઈને મૂડી રોકો, એ શક્ય છે. પણ એમાં તમને કાયદાકીય નિયંત્રણો નડતા હોય છે કે અમુક દેશમાં આટલી મૂડી જ રોકાણ કરી શકો, અમુક દેશમાં ન કરી શકો. ત્યારબાદ શ્રમ, એક દેશમાંથી બીજા દેશમાં આપણે જોઈએ જ છે કે જે શ્રમિકો છે કામ કરવા જાય જ છે, પણ એમાં પણ શ્રમ કેવું છે, ઓછું ગતિશીલ છે. જઈ તો શકે છે પણ ઓછું ગતિશીલ, એટલે કે જેટલા લોકો જઈ શકે છે એટલા લોકોને જવાની પરવાનગી પણ મળતી નથી. એમાં પણ ઘણા બધા કાયદાકીય નિયંત્રણો હોય છે. આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાને કારણે વિદેશ વેપારનું કદ તેટલા પ્રમાણમાં જ મર્યાદિત રહ્યું છે. વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર. વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે, જેથી જીવન ધોરણ અને જીવનશૈલી ધરાવતા લોકોને વિવિધ પ્રકારની આપણા ભારત દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હોય આપણને એટલી જ વસ્તુ મળતી હોય, એના કરતાં અન્ય દેશોની વસ્તુ પણ આપણામાં આયાત કરવામાં આવતી હોય તો આપણને 3-4 દેશોની અલગ અલગ વસ્તુઓ જોવા મળશે. અને જે કંઈ પણ વસ્તુ ખરીદશો એમાં તમને વિવિધતા જોવા મળશે. અને ઘણા લોકોને વિવિધતાવાળી વસ્તુઓ ખરીદવાનો શોખ હોય છે. એમનું જીવન જીવવાની સ્ટાઇલ જ એવી હોય છે. વિવિધ જીવન ધોરણ અને જીવનશૈલી ધરાવતા લોકો વિવિધ પ્રકારની એની જે માંગ છે એને સંતોષી શકશે. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિ જો કરવી હોય તો તમે એક દેશમાં જે વસ્તુ મળે છે એવી જ વસ્તુ બીજા દેશમાંથી મંગાવીને વેચશો તો શક્ય છે કે એ વસ્તુ ન પણ વેચાય, કારણ કે બંને વસ્તુમાં સામ્યતા રહેલી છે. પણ જો જે દેશમાં જે વસ્તુ વેચાય છે એના કરતાં કંઈક અલગ વસ્તુ તમને જોવા મળશે તો તમે એની ખરીદી કરશો. એટલે વિવિધતા જ એકનો સમૃદ્ધિનો સફળ આધાર કહી શકાય. દાખલા તરીકે જે દેશમાં વીજળીની અછત હોય તો ત્યાં તમે માનવ સંચાલિત મશીનની માંગ કરશો, પણ જ્યાં વધારે વીજળી ઉત્પન્ન થતી હોય ત્યાં તમારું માનવ સંચાલિત યંત્ર કોઈ ખરીદશે નહીં. એટલે જે દેશમાં જે વસ્તુની જરૂરિયાત છે, ત્યાંના લોકો જે વસ્તુ વાપરે છે તે તમારે ઉત્પન્ન કરવાની છે અને તેનું વેચાણ કરવાનું છે, તો તમારે વેપાર સરળતાથી પણ ચાલશે અને નફામાં વૃદ્ધિ પણ થશે. પડકારજનક સ્વરૂપ. વિદેશ વેપારનું સ્વરૂપ ઘણું પડકારજનક છે, કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા હોય છે, એની ભાષા અલગ હોય છે, એની સંસ્કૃતિ, રિવાજો, રુચિ, એની ટેવ, એની પસંદગી, આ બધા અવરોધો પાર કરીને તમારે વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે. કોઈ પણ દેશ છે એના રિવાજો, એની ભાષા, એની સંસ્કૃતિ, ત્યાંના લોકો શું વાપરે છે એ બધી અલગ અલગ હોય છે. હવે એને અન્ય દેશમાં વેપાર કરવો છે તો સૌપ્રથમ તો અન્ય દેશના લોકો કેવા રીત રિવાજો ધરાવે છે, કેવી વસ્તુઓની પસંદગી કરે છે, કેવી એમની ટેવ છે, ત્યાં કેવી આબોહવા છે, એને કારણે કયા પ્રકારની વસ્તુઓ ત્યાં વધુ વેચાશે, આ બધું વેપારીએ પહેલાં નિરીક્ષણ કરવું પડે અને આ બધા અવરોધો પાર કરીને એણે વેપાર કરવો પડે. પછી છે રાજનયિક પ્રયત્નો. વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા માટે ફક્ત વેપારીઓ પ્રયત્ન કાફી નથી હોતા, તેમાં દરેક દેશની સરકારોએ રાજનયિક પ્રયત્નો કરવા પડે છે.
તથા સાથે સાથે બિનઔપચારિક મીટિંગ અને વેપાર મેળા પણ યોજવા પડે છે. વેપાર મેળા યોજવાથી શું થશે? તો કે વેપાર મેળા યોજવાથી એક બીજા દેશના લોકો ત્યાં ભેગા થાય છે, એટલે કે વેપારીઓ, અને એકબીજાના જ્ઞાનની આપ-લે કરે છે કે પોતાના દેશનું વાતાવરણ કેવું છે, ત્યાંના લોકો શું વિચારે છે, ત્યાંના લોકો શું પહેરે છે, ત્યાંના લોકોની શું ટેવ છે, એની પસંદગી શું છે, આ બધા વિચારોની આપ-લે કરવામાં આવે છે. એટલે વિદેશ વેપારનો સ્થાપવા અને વિકસાવવામાં ફક્ત વેપારીના પ્રયત્ન કાફી નથી હોતા, તેમાં દરેક દેશની સરકાર પણ સક્રિય હિસ્સો આપે છે અને મિટિંગો ગોઠવે છે, વેપાર મેળાઓ યોજે છે, જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવો હોય એના માટે આપણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવે છે, જેમાં વિશ્વના અનેક દેશના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ આવે છે અને એક સાથે મળીને એકબીજાને જાણકારીની આપ-લે કરતા હોય છે. એના માટે ગુજરાત રાજ્યની નીતિઓ, સંસ્કૃતિઓ વગેરે વિશે માહિતી મેળવે છે. દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાના કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નની સાથે સાથે રાજનૈતિક પ્રયત્નો પણ જરૂરી છે. આ બધા લોકો ભેગા મળી અને એકબીજાના દેશની જાણકારી આપે છે અને માહિતીની આપ-લે કરે છે. તો વેપારીઓ તો પ્રયત્ન કરે જ છે, પણ સાથે સાથે રાજ્ય સરકાર પણ વેપાર વધારવા વિશ્વના અનેક દેશોના જે પ્રતિનિધિઓ ભેગા થાય છે ત્યાં સરકાર પણ એને સહાયક મદદ કરે છે. વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્યની અટકળો. વિદેશ વેપારમાં સર્વ સ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે, માટે વેપાર કરતા દરેક દેશે પોતાના ચલણને પહેલાં તો આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. વિદેશ વેપારમાં એક મોટી તકલીફ એ ઊભી થાય છે કે તમે જે દેશમાંથી ખરીદી કરો છો એ દેશમાં ઘણીવાર એવું બને કે તમારું ચલણ સ્વીકૃત ન પણ હોય. સર્વ સ્વીકૃત ચલણ એ કે જે ચલણ બધા દેશોમાં ચાલતું હોય એ સર્વ સ્વીકૃત ચલણમાં સૌપ્રથમ તો તમારે પહેલાં પોતાના નાણાંને ટ્રાન્સફર કરવા પડશે, એટલે કે ભારતના રૂપિયામાંથી તમારે ડોલરમાં પરિવર્તન કરવા પડશે. ત્યારબાદ તમે વિદેશી આ હુંડિયામણના જે દર છે એની વધઘટ થાય છે એની જાણકારી પણ તમને હોવી જોઈએ. જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો આપણને વેપારમાં નુકસાન થઈ શકે છે અને આ અંગે કેટલીક વાર વેપારીઓ નિષ્ણાંતોની સલાહ પણ લે છે. વિવિધ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો. વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવો હોય તો અનેક દેશો એટલે કે તમામ દેશો છે એની સરકારો અને એનું જે સંગઠન હોય વેપારનું એણે પ્રયત્ન કરવા પડશે. વિશ્વ સ્તરે જો તમારે આંતરરાષ્ટ્રીય વેપારને વિકસાવવો હોય તો અનેક દેશોએ સાથે મળી, અનેક દેશોની સરકારોએ સાથે મળી અને ત્યાંના જે વેપારી સંગઠનો હોય WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓ સાથે મળી અને પ્રયત્ન કરવા પડશે. વેપારનું કદ વધારવું હોય તો દરેક દેશે મક્કમ ઈરાદો કે હા વેપારનું કદ વધારવું જ છે એવો એનો મક્કમ ઈરાદો હોવો જોઈએ અને સાથે સાથે એની નીતિઓ વેપારને વધુ અનુરૂપ બનાવે એવી હોવી જોઈએ. નીતિ નિયમોને થોડા હળવા કરી દેવામાં આવે તો આ જે વિદેશ વેપાર છે એ શક્ય બને અને વેપારના કદને તમે વિસ્તારી શકો. દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ અને દરેક દેશના વિવિધ ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે સહકાર આપવો જોઈએ. દરેક દેશ સહકાર આપશે તો વેપારનું કદ વિસ્તૃત બનશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ મોકલવી અને મગાવી સરળ પડશે. રાજકીય અને સામાજિક વિચારધારાની અસર. વિદેશ વેપારના કદ અને દિશા પર ઘણીવાર રાજકીય અને સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં હોય છે. દાખલા તરીકે વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડ્યા છે, તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાના પ્રયત્ન કરે છે, જેથી દેશોનું ધ્યાન યુદ્ધ પરથી હટી અને વેપાર તરફ આકર્ષાય. પહેલાંના જમાનામાં કેવું હતું કે કોઈ પણ દેશ એકબીજા સાથે કંઈ પણ તકલીફ હોય તો યુદ્ધ દ્વારા
આક્રમણ કરી અને જે દેશ જીતે એ હારેલ દેશ ઉપર શાસન કરતું. પણ વર્તમાન સમયમાં શાંતિનું મહત્ત્વ છે. કોઈ પણ દેશ યુદ્ધ ઈચ્છતું નથી, ઔદ્યોગિક શાંતિ જ ઈચ્છે છે. એના કારણે થઈ અને બધા દેશોના નેતાઓ મળી વિદેશ વેપાર વધારવાના પ્રયત્ન કરે અને સાથે સાથે એના વિશે વચ્ચે જો સંબંધો વિકસે, વેપારને કારણે એકબીજા દેશો વચ્ચે સંબંધો વિકસે અને જો સંબંધો વિકસશે તો વેપારનો જે લેવડ દેવડ છે એમાં જ એનું ધ્યાન રહેશે. યુદ્ધ જેવી બાબત ઉપર એનું ધ્યાન જશે જ નહીં અને કોઈના સંબંધો બગડશે નહીં. વળી કોઈ પણ દેશમાં વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો, એનું સામાજિક માળખું, ત્યાં કેવી કેવી ઐતિહાસિક ઘટનાઓ બની છે અને અન્ય દેશ સાથે એનો સંબંધ કેવો છે એના ઉપર વિદેશ વેપાર આધાર રાખે છે. અત્યંત મોટા પાયાનો વેપાર. વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ છે. તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ અને અનેક કાયદાઓ છે. અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ એની સાથે સંકળાયેલી છે. વિદેશ વેપારનું કદ ખૂબ જ વિશાળ છે. શા માટે? એમાં બધા દેશોનો સમાવેશ થાય છે અને બધા દેશોની વસ્તુઓને ભેગી કરીએ તો એનું પ્રમાણ પણ વધી જશે. એટલે અસંખ્ય વસ્તુઓ જેની ગણના ન થાય. બધા દેશોના અલગ અલગ કાયદા હશે એટલે એ કાયદાઓ પણ ઘણા બધા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ. વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ તેમજ બીજા દેશની સાથે વેપાર કરવાનો હેતુ છે. અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની છે. વેપારજન્ય વસ્તુની પરવાનગી અને ચકાસણી, ગુણવત્તાની ચકાસણી, એનું સર્ટિફિકેટ, આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી, ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા, એના પુરાવા, એવા અનેક ધોરણો એણે આપવાના છે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો છે તો સૌ પ્રથમ તો એણે પોતાના દેશ અને જેની સાથે વેપાર કરવો છે એની અનેક ચકાસણીઓ કરવાની છે, પરવાનગી લેવાની છે. પછી વેપારજન્ય વસ્તુની પરવાનગી, એની ચકાસણી, પછી તમારી વસ્તુની ગુણવત્તાની ચકાસણી થશે કે વસ્તુ ગુણવત્તાયુક્ત છે કે નહીં, તો જ એની આયાત કે નિકાસ શક્ય બને. એનું પણ તમારે સર્ટિફિકેટ આપવું પડે. આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી, ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા કરવી પડે. ત્યારબાદ તમારે એવા પુરાવા દર્શાવવાના છે. વળી દરેક દેશના ગુણવત્તાના ધોરણો પણ અલગ અલગ હોય છે. એને કારણે વેપાર કરનારાઓને ઉત્પાદન પદ્ધતિ વિશે પણ જાણકારી રાખવી પડે છે કે કઈ દેશમાં કઈ વસ્તુ કઈ ગુણવત્તાયુક્ત વપરાય છે, તો એ ગુણવત્તાનું પૂરેપૂરું ધ્યાન રાખશે. દાખલા તરીકે દેશમાં ખાદ્ય વસ્તુઓ અને દવાની ગુણવત્તાના ધોરણો જુદા જુદા હોય છે. માટે વેપારીએ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન કરાવવું પડતું હોય છે. હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરી અને વિશ્વ બજારમાં વેચવાના પ્રયાસ કરતા હોય છે. કોઈ પણ દેશ છે શું વિચારે છે? કોઈ પણ દેશ એવું વિચારે છે કે વસ્તુ અને સેવા ઉત્પન્ન કરી આપણા દેશમાં ઉત્પન્ન થાય અને વિશ્વ બજારમાં વેચાય, એટલે કે બધા દેશોમાં આપણે વેચી શકીએ. એવા પ્રયાસો બધા દેશો કરતા હોય છે. એના કારણે વેચનારાઓ વચ્ચે તમને હરીફાઈ જોવા મળશે અને આ હરીફાઈ પણ પાછી ઊંચા પ્રમાણમાં જોવા મળશે. કોઈ વસ્તુ કે સેવાની માંગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે અને ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈ જોવા મળશે. દાખલા તરીકે ભારતની અસમની ચા, એની આપણે નિકાસ કરતા હોય છે તો સામે ખરીદનારા દેશો પણ કેટલા બધા હોય છે. હવે આપણે કયા દેશને વેચાણ કરશું? બરાબર, જે દેશ આપણને વધુ રકમ આપશે, વધુ નફો આપશે એને આપણે વેચાણ કરતા હોય છે. અથવા બની શકે જે દેશ સાથે આપણા સંબંધો સારા હોય અને આપણે એની પાસેથી કંઈ પણ વસ્તુની આયાત કરતા હોય તો આપણે એ દેશને પહેલાં વેચાણ કરશું. વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને માંગનું બજાર ઊભું કરવાનું જોખમ પણ ઊંચું છે. વિશ્વ બજારમાં ટકી રહેવું હોય તો તમારે તમારી વસ્તુની પહેલાં તો ગુણવત્તા જાળવવી પડે અને પ્રચાર ખર્ચ, તમારી વસ્તુનો પ્રચાર કરવો પડે અને એના માટે ખર્ચ પણ કરવો પડે. વેચાણ ખર્ચ પણ આવશે અને અન્ય દેશોના ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો પણ મોટા પ્રમાણમાં કર્યા બાદ જો તમારી વસ્તુને પૂરતું બજાર ન મળે તો તમારે મોટું નુકસાન ભોગવવું પડે છે.
વિશ્વ બજારમાં પોતાની વસ્તુ વેચવી એ એક જોખમ ભરેલું કામ છે, કારણ કે પોતાના દેશમાં તો જે વસ્તુ વેચે છે એનો એને અંદાજ જ છે કે ભારતના લોકોની રુચિ ટેવ કેવી છે, એની ફેશન શું છે, એને શું જરૂરિયાત છે. પણ વિશ્વ બજારમાં ટકી રહેવું અને ત્યાં પોતાની વસ્તુનું વેચાણ કરવું ખૂબ જ જોખમ ભરેલું છે. એના માટે તમારે વસ્તુની ગુણવત્તા જાળવવી પડે, ખર્ચ કરવો પડે, પ્રચાર કરવો પડે, વેચાણનો ખર્ચ કરવો પડે અને અન્ય દેશના ગ્રાહકો તમારી વસ્તુથી સંતોષાય એવા પ્રયત્નો કરવા છતાં પણ જો તમને જોઈએ એવું બજાર ન મળે, તમારી વસ્તુનું વેચાણ ન થાય તો તમારે મોટે પાયે નુકસાની સહન કરવી પડે છે.